તો બનાસકાંઠાના થરાદમાં 12 ઇંચથી વધુ વરસાદ અને ભારે વરસાદ થતા થરાદમાં જળબંબાકારની સ્થિતિ અને થરાદની પ્રાંત કચેરી મામલતદાર કચેરીમાં પણ પાણી ભરાયા। આનંદનગર શાળા નંબર 3 અને મીઠા ભાભર હાઈવે પર અને સાથે મુખ્ય બજારમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયું છે। ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશ્યા તો થરાદના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પર અસર પડી। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી એટલે કે 24 કલાકથી છેલ્લા વરસાદનું ધમાકેદાર આગમન થયું છે। વરસાદે બડબડાટી બોલાવી છે। આપ જે તમામ દ્રશ્યો જોઈ રહ્યા છો એ થરાદ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીનો બંગલો તમામ પાણીમાં ગરકાવ થયો છે। 4 ફૂટથી વધુ પાણી અત્યારે ભરાઈ ચૂક્યા છે। અહીંયા આવેલી આનંદનગર પ્રાથમિક શાળા હોય તમામ અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। વહીવટી તંત્ર અત્યારે નિષ્ફળ થતું જોવા મળી રહ્યું છે। જો વાત કરવામાં આવે છે તો 16 ઇંચ જેટલો વરસાદ સોઈગામમાં ખાબક્યો છે। 10 ઇંચથી વધુ વરસાદ થરાદ વિસ્તારમાં ખાબક્યો છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અત્યારે તમામ થરાદ નગરપાલિકાની ટીમો જે અંદર લોકો ફસાયા છે તેમને કામે લાગી છે, પરંતુ ક્યાંક વહીવટી તંત્ર નિષ્ફળ થતું જોવા મળી રહ્યું છે। મિત દવે, ન્યૂઝ કેપિટલ।